તો મિત્રો આ છે ખોડિયાર માતાજીનો જૂનો થડો, જ્યાં હળહળ કળયુગમાં માતાજી ખોડિયાર માતાજી પરચા પૂરે છે અને એના દુઃખ પણ દૂર કરે છે. જ્યાં કોઈના હાથ દુખતા હોય કે પગ દુખતા હોય કે સંતાન ન થતા હોય તો અહીંયા ખોડિયાર માતાજીની ઘર બેઠા માનતા રાખો અને પૂર્ણ થાય. તો જેને હાથ દુખતા હોય તો લાકડાનો હાથ ચડાવવાનો અને પગ દુખતા હોય તો લાકડાનો પગ ચડાવવાનો. અને એવી અઢળક માનતાઓ, હજારો માનતાઓ પૂર્ણ થયેલ છે. તો ચાલો આપણે માતાજીના દર્શન કરવા. તો મિત્રો ખોડિયાર માતાજીએ ગાયોના પીવાના પાણી માટે પોતાના હાથે વીરડો ગાળેલ છે. તો હાલો ફટાફટ દર્શન કરીએ. તો મિત્રો આ ખોડિયાર માતાજીએ ગાળેલો વીરડો છે, જ્યાં ગાયોના પાણી માટે ગાળવામાં આવેલો હતો ખોડિયાર માતાજીના હાથે. અહીં તમે જોઈ શકો 700 વર્ષ જૂનો છે અને જે પણ છે આ તમે જોઈ શકો છો. અહીં 12 માસ પાણી ભરેલું જ હોય છે. મિત્રો આ છે અખંડ ધૂણો. તો મિત્રો આપણે થોડીક માહિતી આપણે મંદિરના પૂજારી પાસેથી લઈએ. જસદણ તાલુકાનું ભાડલા ગામ છે. ભાડલામાં 1.5 કિલોમીટર દૂર આવેલું છે. તે વેડાવાળી ખોડિયાર કહેવાય છે. 700 વર્ષ જૂનું સ્થાનક છે. તો માતાજીએ પરચો ભાડલા ગામમાં ગેલી અંબે છે. ગેલી અંબે જ્યારે બાબરા ભૂતને માર્યો ત્યારે 64 જોગણીઓને બોલાવી. તો 64 જોગણીઓમાં ખોડિયારને ખોડેથી મોર આવીને આ સાડીકા ડુંગરના પેટાળમાં વિસામો ખાધો. તો સાડીકા ડુંગરમાં કોઈ ચારણ એક વ્યક્તિ નેહડો રહેતા છે ગાયનું ધણ લઈને. તો તેમનું ગાયનું ધણ મમલીન લોકો વાળી જતા હતા. તો પાણી કરતો હતો. તો માતાજી કે પથ્થર ઉસકાય, પાણી ગાયું વાય, પાણી કરતો ગાયું વાતા પાણી જગતો તો માતાજી વિસામો ખાયો. તો મેં કે પથ્થર ઉસકા, તો મારી પરિસ્થિતિ નથી માતાજી, પણ તું જા, તું ત્યાં વીડામાં પથ્થર ઉસકાવેલો. તો માતાજીએ તેમને સજીવન કરી પાણી પીને નિરાશ કર્યો અને ગાયોને ધણ વાળતા હતા તે ધણ પાછું વાળી લીધું. ત્યાર પછી માતાજીએ 2 બોલ આપ્યા કે મને ખોટ હતી ને તો કોઈ પણ દુઃખી આવશે, ડાબો જમણો આખું શરીર દુખતું હોય, કોઈ પણ ભક્તો આવશે, ડાબો જમણો આખું શરીર દુખતું હોય કે કોઈ તોતરું બોલતું હોય, મારે ખોટ હતી એટલે કોઈ પણ મને માનતા કરશે તો લાકડાને ઘડીને ધરવા આવવાનું. ત્યાર પછી પાણીનો એને પરચો આપ્યો માતાજીએ કે મારું પાણી નહીં ખૂટે. તો કોઈ આ વર્ષો પહેલાં 700 વર્ષનો આ ઇતિહાસ છે. તો ખોડિયાર મંદિરે હાલમાં વેડાવાળી ખોડિયાર કહેવાય છે. તો પાણી ખૂટતું નથી. તો કોઈ પણ ભક્તજનો આવે તો 12 માસ પાણી ચાલુ જ હોય. ઉનાળો હોય, શિયાળો હોય, ચોમાસું હોય, તો પાણી સતત ચાલુ રહેશે. તો આ અમારે હેમગીરી બાપુ 1974માં આવ્યા ત્યારે જૂનું એક નાનું સ્થાનક હતું ખોડિયારનું. નાનું એવી ડેરી હતી, કોઈ વસ્તુ નથી, વીડો અને નાની એવી ડેરી. ત્યાર પછી બાપુએ 6
મહિના પીપળના પાન ખાઈને અને આ પર એમનું જીવન ગુજાર્યું 6 મહિનાથી. તો ત્યાર પછી ભગવતીનું ભજન કર્યું, એકચિત લાગ્યું, ત્યાર પછી આ ધીમે ધીમે આ વિકાસ થયો.